કેટલું આમ વિચારીને એને કર્મ કર્યું છે. અને વળી પાછું આપણે તો કદાચ આમાં ભૂલ કરીએ, ચાલો ભાઈ આ નથી સારું લાગતું, બદલાવી નાખીએ. ઓલાએ તો નિર્માણ કર્યું પછી થોડું બદલાય છે. જે નિર્માણ કર્યું એ યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ નિર્માણ કર્યું છે. માણસનું આ શરીર બનાવ્યું ભગવાને, તમે જુઓ જે જગ્યાએ આંખ જોઈએ ને આંખ આપી છે, આ આંખ અહીંયા કદાચ અહીં બે બાજુમાં આપી હોત તો બાજુ વિચાર કરો, ખાલી કલ્પના કરો. આ બે આંખ છે સાઈડમાં આપી હોત તો, આ કાન છે બે આગળ આપ્યા હોત તો કેવું કદરૂપું લાગે. ઈશ્વરે બધું નિર્માણ કર્યું છે, પણ યથા યોગ્ય યથા સ્થાને. એક વિચાર આવે, પણ ભગવાને આ બધું નિર્માણ કર્યું છે, આ ધરતી બનાવી, આ પૃથ્વીનો ગોળો બનાવ્યો, આ ક્યાં ગયો છે માટી લેવા? ભગવાન ક્યાં ગયા હશે માટી લેવા? ઈશ્વરે આ શરીર બનાવ્યું, આ પિંડ બનાવ્યો, આખી ધરતીનો એક માત્ર ગોળો બનાવી અને આખા જગતનો એક ચાકડો બનાવી અને ચલાવનારો એ ઈશ્વર ક્યાં હશે? આખી દુનિયાને ચલાવનારો માણસ ક્યાં હશે? કેટલી સામગ્રીની જરૂર પડી છે માણસને. એટલે કહેવું ગમે છે, પૃથ્વી તણો પીંડો કર્યો, રજલાવતો ક્યાંથી હશે? પૃથ્વી તણો પીંડો કર્યો, રજલાવતો ક્યાંથી હશે? પૃથ્વી તણો કર્યો, રજલાવતો ક્યાંથી હશે? પૃથ્વી તણો પીંડો કર્યો, રજલાવતો ક્યાંથી હશે? જગચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે? જગચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે? જગ ચોરસે બૂટા ભર્યા, ક્યારે કિનારી છાપશે? 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 પીવા કહો કેટલા હશે, રંગ રેજ બેઠો ક્યાં હશે? ઉપર લીધે હવે કેટલા હશે, રંગ રેજ બેઠો ક્યાં હશે? પૃથ્વી તણો પીંડો કર્યો, રજલાવતો ક્યાંથી હશે? પીંડો કર્યો, રજલાવતો ક્યાં
આખાનો પિંડ કર્યો તો રજ ક્યાંથી લાવતો હશે? આ ક્યાં ગયો છે ખાળિયા ખોદવા માટે? આ માટી લેવા ક્યાં ગયા હશે ભગવાન? અને આખી દુનિયાનો આ જગતનો ચાકડો કરાઈ અને જે જગ ચાક ફેરવનાર તો એ કુંભાર બેઠો ક્યાં હશે? ઈશ્વર ક્યાં હશે? બહુ મોટી વાત તો એ છે કે જુઓ, જેમ ગામડાનો કુંભાર માટલા બનાવે ને, એમ આવડો આ કુંભાર માટલા બનાવે. બધા અલગ અલગ પ્રકારના માટલા પાછા, એક હરખા નહીં. આમ જોઈ લો, એક આમ જુઓ, બધાના અલગ અલગ ફેસ, બધાને અલગ અલગ પ્રકાર માટલા બનાવ્યા. તો ખાલી તમે એક વિચાર કરો કે એને એક જ બીબું રાખ્યું હોત તો બીબા કહો કેટલા હશે ને રંગરેજ બેઠો ક્યાં હશે? એક જ બીબું હોત તો એક જ સરખા બધાના મોઢા, તો કેટલી દુવિધા ઉભી થાય. કોકના મહેમાન કોકની ઘરે વ્યા જાય, કોકની જગ્યાએ કોક બેસી જાય. ભગવાને વળી પાછું એવું સુંદર નિર્માણ કર્યું, જેવો ચહેરો આપે ને એવો જ ભગવાન કલર આપે, એવો જ રંગ આપે. જેવા ચહેરા ઉપર જેવું શૂટ કરે એવો જ ભગવાન બરાબર એને રંગ આપે છે, એવો કલર આપે છે. પણ બન્યું છે એવું, આ કળયુગ આવ્યો ને એટલે ભગવાને જે રંગ આપ્યો ને એ આપણને ગમતો નથી, એટલે આપણે એની માંથી વિશેષ બીજો રંગ કરાવીએ, એને વધારે ઉજળા થવાનું કરીએ. ભગવાને સરસ મજાનો ચહેરો આપ્યો હોય ને એમાં થોડોક અમથો શામ કલર આપ્યો હોય. શું કામ? એને ચહેરો સરસ આપ્યો છે, એમાં શામ કલર તને નમણો લાગે છે, એટલે આપણે કહીએ છીએ ભલે થોડો કાળો છે પણ નમણો દેખાય છે. એ નમણાશ આપી છે ભગવાને. એટલે ભગવાને ચહેરા ઉપર જેવો શૂટ થાય ને એવો કલર આપ્યો છે, પણ આપણને કઈ મેળ આવતો નથી, એટલે આપણે વધારે થોડાક રૂપાળા બનવા જાય, પણ બને છે એવું વધારે રૂપાળા બનીને આવી જાય છે, થોડાક દી હારા લાગીએ, પણ પછી જયારે ઉપરથી લગાવેલો કલર જયારે ઉખડે ને પછી એને પેલા મેંદાના લોટમાંથી બિલાડું નીકળે એવું લાગે. ભગવાને જે કલર આપ્યો છે ને એને યથાવત રહેવા દો સાહેબ, એને એમ રહેવા દો. એમાં તમારી સુંદરતા છે, એમાં તમારી સૌંદર્યતા છે. હા, શૃંગાર કરો, પણ રંગને બદલવાના પ્રયત્નો ન કરશો. અમુક તો રંગ બદલવા વયો જાય પછી ભૂલી જાય. હા, અમુક રંગ બદલવા ગયો ને પછી ભૂલી જાય કે મેં તો રંગ બદલાયો છે. થોડાક દી થાય ને ત્યાં જેસે છે જ્યાં હોય ત્યાં પાછું આવી જાય. ભગવાને સરસ મજાના રંગને રોગાન કર્યા, જેને જેવો રંગ ગમે એવો રંગ આપ્યો સાહેબ. આ દુનિયાને ચલાવનારો એ કૃષ્ણ, એ ઈશ્વર. આખી દુનિયાને ચલાવનારો એ માણસ કોઈ દિવસ કોઈને છેતરતો નથી, યાદ રાખજો. સવારનો સૂર્ય ઉદય થાય અને સૂર્ય અસ્ત તરફ જાય ત્યાં સુધીમાં કીડીને કણ અને હાથીને મણ આપે છે, છતાં પણ એ ભગવાનને કોઈ જાતનું અભિમાન નથી, ઈશ્વરને કોઈ અભિમાન નથી. અને આપણને 2 રૂપિયા વધારે કમાતા થઈ જાય ને તો અભિમાનનો પાર ન રહે. પણ લક્ષ્મીજી સ્વયં કહે છે કે જ્યાં મને જવાનો જ્યાં અવસર મળે છે ને ત્યાં હું સાથે સાથે હું અભિમાનને લઈને જાઉં છું, જેથી કરીને મારે જાજો સમય રહેવું ન પડે. કોઈ દિવસ એને ઊંધું નથી કર્યું. સવારમાં કીડીને કણ અને હાથીને મણ આપે, ભૂખ્યો ઉઠાડે ખરો, કોઈ દિવસ ભૂખ્યો સુવાડે નહીં. કોઈ દી સાંભળ્યું હાથીને કણ આપ્યો અને કીડીને મણ આપ્યું? ના, જેને જેટલું જોઈએ છે એટલું જ આપે છે, જેના ભાગ્યમાં જેટલું છે એને એટલું જ આપે છે ભગવાન. કેટલા રૂપિયાનો હિસાબ રાખતો હશે, કોણે પુણ્ય કર્યું, કોણે પાપ કર્યું, આ બધાનો હિસાબ રાખી અને અંતે વળી પાછો બધાઈને એ હિસાબનો બદલો આપે, બધાનો પગાર ચૂકવે. છેતરે નહીં છેતરાયના અબ જોનો આડતીયો દિશે. છેતરે છેતરાયના
જોનો આડતીઓ છે. છેતરે નહીં છેતરાયના અબ જોનો આડતીઓ દિશે. સૌને રોજી રોટી ચૂકવે કે શેઠિયો કેવો હશે. સૌને રોજી રોટી ચૂકવે એ શેઠિયો કેવો છે. પૃથ્વી તણો પીંડો કર્યો રજલાવતો ક્યાંથી હશે. જગચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે. પૃથ્વી તણો પીંડો કર્યો અને રજ લાવતો ક્યાંથી હશે. એ ક્યાંથી રજ લાવતો હશે? અહીંયાથી થાય છે કે ત્યાંથી થાય છે? હે ભાઈ બટુકભાઈ, અહીંયા થાય છે કે ત્યાંથી થાય છે? ઓકે. ક્યાંથી રજ લાવતો હશે? ક્યાંથી એ આ ચાક બનાવીને આ ચાકને ચલાવનારો એ કુંભાર ક્યાં બેઠો હશે? ભગવાન ક્યાં બેઠા હશે? ઈશ્વરે આ નિર્માણ કર્યું છતાં પણ એને કોઈ જાતનું અભિમાન નથી સાહેબ. કોઈ દિવસ કોઈને છેતરે નહીં, કોઈનાથી કોઈ દી ક્યારે છેતરાય નહીં. આવો અબજોનો આડતીયો. સત્યની આરાધના કરજો, સત્યને વંદન કરજો, સત્યનું આચરણ કરજો. ધર્મની અંદર રહીને ધર્મના તમે આચરણ કરી અને ધર્મને સાથે લઈ અને તમારું જીવન શ્રેષ્ઠ બનાવજો સાહેબ. તમારું જીવન ધન્ય બનાવજો, જેથી કરી અને પરમાત્મા તમારું શ્રેય કરે, તમારું કલ્યાણ કરે, તમારું મંગલ કરે. ઈશ્વરના નામનો તમે મહિમા ગાજો. ભગવાનની હારેનો તમારો નાતો બાંધજો સાહેબ. ઈશ્વર સાથે તમારો નાતો જોડજો. પણ એક વાત યાદ રાખજો, પરમાત્મા સાથેનો નાતો બાંધો ને તો પરમાત્મા સાથેનો નાતો બાંધ્યા પછી ભગવાન પાસેથી કશી અપેક્ષા ન રાખો. તમે ભગવાન સાથે નાતો બાંધો, ભગવાન હારેથી કઈ મેળવવા માટે નાતો ન બાંધો. ભગવાન કો ચાહો લેકિન ભગવાન સે કુછ ન ચાહો. ભગવાન કો ચાહો લેકિન ભગવાન સે કુછ ન ચાહો. પણ અત્યારનો આ સમય થયો સાહેબ, ભગવાનને ચાહવા વાળા ઘટી ગયા, ભગવાનથી ચાહવા વાળા વધી ગયા. મને ભગવાન આ આપે, મને ભગવાન તે આપે, મને ઈશ્વર આ આપે. પરમાત્મા પાસેથી મને આ મળે તે મળે. અને આપણે કોઈ દિવસ ભગવાન પાસે એમનેમ ક્યારે ગયા? મંદિરમાં ગયા હોય ને માગ્યા વગરના આવ્યા હોય, હજી એવો દાખલો જ ન હોય કોઈ દી. કંઈક નું કંઈક માગી લઈએ. ઈશ્વર પાસેથી કંઈક નું કંઈક આપણે માંગતા હોઈએ છીએ સાહેબ. પણ મહાપુરુષો એમ કહે છે, ભગવાન કો ચાહો લેકિન ભગવાન સે કુછ ન ચાહો. તમે પરમાત્મા પાસેથી કશું ન માગો, અને ન માગો ને એમાં જ લાભ છે. માગવામાં કોઈ દી લાભ નથી, ન માગે એમાં જ લાભ છે. આ મનુષ્ય અવતાર મળ્યો છે તો મનુષ્ય અવતારમાં ઈશ્વરનું આરાધન કરો, ધર્મને સાથે રાખો. અને આ દુનિયામાં ભગવાને આપણને મોકલ્યા છે
તો ભગવાનથી નાતો જોડો અને ભગવાનના નામનો રસાસ્વાદને માણો સાહેબ. આ દુનિયામાં જો કોઈની હારે નાતો બાંધવા જેવો હોય તો ઈશ્વર સાથે છે, પરમાત્મા સાથે છે, હરિનામ સાથે. પરમાત્મા સાથેનો નાતો જોડો, તમે ઈશ્વર હારેનો નાતો જોડો. આ ભાગવતનો રસ છે પીવા જેવો છે સાહેબ. ભાગવતના માધ્યમથી શું મળશે? ભાગવતના માધ્યમથી તમને આનંદ મળશે. ભાગવતના માધ્યમથી તમને આ જીવનનો જીવવાનો એક માર્ગ મળશે. જીવનમાં માર્ગ મળશે તમને જીવન જીવવાનો. જિંદગીમાં જો રસ પીવો હોય તો હરિનામનો રસ પીધો સાહેબ. મારે નોતો પીવો ને મને પાયો રે હરિરસ પીવા જે